અંજવાળી બીજના દિવસે હરજી બાટે તેમના ઘરે હોય અને રામદેવજી બાપાના પાઠ માંડ્યા છે અને હરજી બાટે રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે અને ભજન કેવા કરે છે? આજે અજવાળી બીજ છે તો રામદેવજી મહારાજે મને વચન આપેલું જ્યારે તમે પાઠ કરશો ત્યારે હું હાજરી આપીશ. તો હાલ અત્યારે મારા સાધુ સંતો ગુરુજતી સૌને બોલાવી અને પાઠની તૈયારી કરું. ચાલો સાધુ સંતો આપણે પાઠની તૈયારી કરીએ. આવી રીતે હરજી બાટે અંજવાળા બીજના દિવસે તેમની મળીએ રામદેવજી બાપાના પાઠ માંડે છે અને ભજન સત્સંગ કરે છે. રામ 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 રામદેવ પાનાની પતરા તો જય રામદેવ જય રામદેવ. રામદેવજી બાપાને ભજન સત્સંગ કરે અને એ ભજનનો અવાજ રામદેવજી બાપાએ રણુજામાં સાંભળ્યો અને રામદેવજી બાપા ધીરે ધીરે હરજી બાટીને મઢી તરફ ચાલ્યા આવે છે. સોનાની સાંકળે રૂપાની પામડે રાજા
ત્યારે હરજી બાટી રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? આપે આપેલું વસન નિભાવ્યું બાપા, આપે આપેલું વસન તમે જરૂર નિભાવ્યું. અરે પ્રભુ, અરે પ્રભુ, આપે આપેલું વચન જરૂર નિભાવ્યું પ્રભુ, તમે જરૂર નિભાવ્યું. મારા હોશ છોડ સર્વ પૂરા કર્યા પ્રભુ, પૂરા કર્યા. જી પ્રભુ. ફરમાવો પ્રભુ, જે કાંઈ હોય આ દાસ તમારા ભેટનો સ્વીકાર કરશે પ્રભુ. આગળ જતા જાપો આવશે. માટે આ શબ્દ રામદેવ કહે છે કે તમે લગ્ન હરે પ્રભુ, આગળ જતા બુઢાપો તો આવે પ્રભુ, પણ આપ જેવા સિદ્ધ પુરુષ મારા ઉપર કૃપા હોય તો મારો એ બુઢાપો ક્યાં? થોડાક સમયમાં સાયો જાય પ્રભુ, થોડાક સમયમાં સાયો જાય. હું કહું તમે સમજી જાઓ, કારણ કે આગળ જતા તમારે તકલીફ પડશે, માટે તમે લગ્ન કરે છે. હરે પ્રભુ, એક વાત મને અકળાવે છે પ્રભુ કે મારે લગ્ન નથી કરવા પ્રભુ, લગ્ન નથી કરવા. આ કળિયુગની અંદર મને સાવ કુંવારો રાખ્યો પ્રભુ, આ કળિયુગની અંદર મને કુંવારો રાખ્યો. આવી રીતે રામદેવજી બાપા હરજી બાટેને કહે છે કે તમે લગ્ન કરી લો. ગડબડમાં તમને અગવડ પડશે ત્યારે હરજી બાટે શું કહેવા લાગ્યા?
કપડા માંગે તું હરની કપડા લઈ આ કપડા માંગે તું હરની કપડા લઈ આ સાતો થઈને આવું માટી સાતો ચપ્યો બનિયાઓ માટી રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તને પરણાવાતી હરી પરણાવાતી હરી. અરે પ્રભુ મારા માટે થઈ તમારે આવા વેશ લેવા પડે. દરસીડો સોનીડો આ કરતા લગ્ન કરવાનું રાવા દો પ્રભુ. આ દુનિયાની અંદર સાંભળો પ્રભુ શું છે. ઓ સાસુ બનું તો મારી આખી રે રે. એ સસરો બનું તો મારો ભગોરે બને. કળયુગમાં મને કુંવારો રાવા દો પ્રભુ. અરે વાહ મારા ભક્ત તમારી ભક્તિને તો લ્યો હવે ભક્ત હસ્તી પાટી આ લીલો ઘોડો અને આ લીલો નેતો ગામડે ગામડે જઈ અને ઘોડીલાનું સ્થાપન કરી અને આ ધર્મનો મહિમા સંભળાવવાનો છે. આ ધર્મનો મહિમા સમજાવવાનો છે. જેવી પ્રભુ આપની આજ્ઞા ગામો ગામ જઈ દેશ વિદેશ જઈ ધર્મનો ઉચ્ચાર કરીશ અને આપના હરિભજન કરીશ પ્રભુ હરિભજન કરીશ. અરે ભક્તો તમને જ્યાં સંકટ પડે ત્યાં મને યાદ કરજો. હું તમારી બહુ સારું રામદેવજી મહારાજ બહુ સારું. આજ રામ આપીને ઘોડીલો મુજને આપ્યો રે આજ. ઓલે જાઉં મારે દેશ ને પરદેશ. આજ રામ આપીને ઘોડીલો મુજને
સાધુડો આપણા મથુરિયા બાગની અંદર આવીને ખેદાન મેદાન કરી રહ્યો છે. હા હા હજારીમાલ, આપણા મસુરિયા ભાગમાં સાતડો આવી અને ખેદાન મેદાન કરે છે એમ? હા મહારાજા, હા હા હજારીમાલ, એ સાતોડાને પકડી અને સંકટ જેલની અંદર પૂરો હેન્ડલના માર મારો. આપણા મસુરિયા બાગને કોઈ ખેદાન મેદાન ન કરવું જોઈએ. અરે હા મહારાજ, જેવી આપની આજ્ઞા. આપ આરામ કરો, હું હમણાં જ મથુરિયા બાગની અંદર જાઉં. બરાબર છે મહારાજ, ચાલો. આવી રીતે હજારીમાલ સૈનિકો લઈ મસુરિયા બાગ તરફ તપાસ કરવા માટે ચાલે નીકળ્યો છે. આ બાજુ અરજી પાટી મસુરિયા બાગની અંદર રામદેવજી બાબાના ભજન ગાતા હોય છે. સાને પરસો બતાવ્યો ઘોડલિયાની માથે, એ સંતોને ચોરાય તારે ઘોડલિયો સંગાથે. એ જુજતા ઘોડલિયે દાદા ધંગદો અને સૈનિક મસુરિયા બાગમાં આવે છે. અરે હજારીમાલ અરજી પાટીને આ શું કહેવા લાગ્યો છે? અરે મહારાજ, તો આ પેલો બેઠો નહીં સાંભળો, આપણા મથુરિયા બાગનું ખેદાન મેદાન કરી રહ્યો છે. શું કહ્યું રક્ષક? હા મહારાજ, બાગનો ખેદાન મેદાન કરી રહ્યો છે. હા મહારાજા, હા. અરે સાધુડા, આ શું બધા ઢોંગ અને સેટિંગ માંડ્યા છે? અરે મહારાજ, આ ઢોંગ ધતિંગ નથી, આ તો રામદેવજી મહારાજનો પાઠ છે. અમે ભજન દર્શન કરીએ. એ સપ્તાહ આવા ઢોંગ સેટિંગ કરી આ જોધપુરની ભોળી પ્રજાને છેતરી રહ્યો છે એમ? નહીં નહીં મહારાજ, આ ઢોંગ ધરતી નથી, ઢોંગ ધરતી નથી. આ તો રામદેવજી મહારાજનો પાઠ છે. ગામો ગામ પાઠનું સ્થાપન કરીએ, એને પુષ્પ ચડાવીએ અને અલગનો આરાધ કરીએ. અરે હા, પુષ્પ ચડાવો છો અને આ સામે દેખાય એ શું છે? એ ઘોડીલો છે. ભોળીલો છે? હા, એ કપડાનો ઘોડીલો છે. અરે સાધુડા, આવા તારા ઢોંગ સેટિંગ બંધ કરી અને હમણાં ને હમણાં આ મારો મથુરિયો બાગ છોડી અને ચાલ્યો જા. અરે મહારાજ, પાઠનો કઈ નિયમ હોય છે મહારાજ. 4 વાગે ઠાકર થાળી ખાય અને પાઠ પૂર્થાપન કરી અને તમારો મસુરિયો બાગ છોડી અને ચાલ્યો જાય મહારાજ. 4 વાગ્યા સુધી તો નહીં જાવ. અરે શું કહ્યું સાધુડે? નિયમ? હા. અરે એ વળી તમારા જેવા સાધુડા ને હા હમણાં તું કહેતો હતો ને કે આ કપડાનો ભોળીલો છે. હા મહારાજ, એ કપડાનો ઘોડીલો છે, પણ એ તમારા મન કપડાનો ઘોડીલો છે. મારે મન તો એ હાચો ઘોડીલો. અરે સાધુડા, જો એ તારો હાથો ભોળીલો હશે ને તો અમે હમણાં જ એને લોઢાના ચણા આપી દઈએ. પછી હું જોઉં છું એ તારો હાથો ભોળીલો કહેવાય લોઢાના ચણા ખાય. અરે લાવો મહારાજ, લોઢાના ચણા અને પાણી બંને આ મારા કપડાનો ઘોડીલો. અરે રક્ષક, જાઓ લોઢાના ચણા અને પાણીનું વાસણ લઈને આવો અને આ સાધુડાને જેલની અંદર પૂરી બંને વસ્તુ એમને આપો. જોઈએ છીએ કે એનો ઘોડો કેવા ચણા ખાય છે. આ લોઢાના ચણા અને પાણી લાવ્યો છે. અરે લે સાધુડા, આ લોઢાના ચણા અને પાણી પણ તું જે હા તો ઘોડો લોઢાના ચણા નહીં ખાય ને તો એ
કાપડના ઘોડાના ચિત્રે ચિત્રા ઉડાડી લે. આવો મહારાજ, શું આ તો લોઢાના સીણા છે મહારાજ? લોઢાના સીણા? અરે હા, તો જ મને ખબર પડે ને સસરા કે તારો ઘોડીનો હાથો છે કે ખોટો. અરે મહારાજ, તમે પણ આજ રામદેવજી મહારાજની એના અરજી બાટીની પરીક્ષા કરી રહ્યા છો મહારાજ. પણ જે હશે એ મારો કુદરત બધું સારું કરશે. લ્યો આ સણા મેકું છું અહીં, લાવો પાણીનું વાસણ, એ પણ આ ઘોડીનો પીશે. હે પ્રભુ, જો આ લોઢાના સણા અને આ પાણી આ ઘોડીલો નહીં ખાય નહીં પીવે તો હજારે મલના માણસો તમારા કપડાના ઘોડીલા, તમારા આપેલા ઘોડીલાના ચિત્રા વીરી નાખે. એ બધું મારે જોવું પ્રભુ. મારી લાજ રાખજો પ્રભુ, મારી લાજ રાખજો. અરે હા સસરા, હમણાં જ હું ચારું કે આવીને જોઉં છું કે તારો ઘોડો કેવા ચડ્યા છે. બહુ સારું મહારાજ, બહુ સારું. આવી રીતે હજારે મળે અરજી માંડીને મોટા હાથની યજ્ઞાનામાં પીરાશે અને જે સેના હતા એ હોડીલાની સામે પીરાશે અને અરજી પાટીના આત્માની અંદર બહુ દુઃખ થયું છે એ વાત બોલું. આજ મારી કાયાનો અંત આવવાનો સમય થઈ ગયો છે, મારી ભક્તિનો અંત આવવાનો સમય થઈ ગયો છે. હે રામદાસજી મહારાજ, મારી લાજ રાખજો અને અરજી માટે રામદેવજી બાપાને અરજ કરે છે, પણ અરજ કેવી કરે છે? રણો સામાને જારો પિયા અફાન ઓળખાયો ના આપો ગુણગઢમાં નય જગતી અરે મારે આવજો જરૂર. રામદેવજી બાપાની અરજ કરે છે અને એ વેળાએ રામદેવજી બાપા અને વિરમદેવજી બંને ભાઈ બેઠા બેઠા ચોખા માટે રમતા હોય. એવા રામદેવ રામદેવજી બાપાને અને અવાજ સંભળાનો છે અને રામદેવજી બાપાની પ્રકૃતિ ફરવા લાગી છે અને રમતા પીરને
લીલો ઘોડો દેખાડ્યો છે અને રામદાસજી બાપા લીલા ઘોડે સવાર થઈ અને જોધપુર તરફ ચાલી નીકળ્યા છે એવો લીલો આ દુનિયા કે પૂરો રે રાતનો દેજ ભોર રે અને માથે મના પીર રામદાસજી બાપા અમરિયામાં આત્મા ધારણ કર્યો અને લીલવા ઘોડે સવાર થઈ હરજી વાટીની વારે ગાય છે અને આ બાજુ હરજી વાટે ઘોડાહાટની અંદર આજ રામદેવજી બાપાની હરસ કરે છે અને હરજી વાટી આજ શું કહેવા લાગ્યા આજ તમે મારી વારે નહીં આવો તો આ તમારા આપેલા કપડાના ઘોડેલાના આ હજારી મલ્લા માણસો સિત્રે સિત્રા વેરી નાખશે પ્રભુ આ બધું મારી આંખેથી જોવું એના કરતા તો મારો પ્રાણ ત્યાગ કેવો સારો છે એના કરતા તો મારો પ્રાણ ત્યાગ કેવો સારો છે હા હે જોધાર તલવાર આજ તું હરજી ભાટીના પ્રાણ લેવા તૈયાર થઈ જા આ હરજી ભાટીના પ્રાણ લેવા તૈયાર થઈ જા જય અલખ ધણી મારા ભક્ત હરજી ભાટી કેમ તમે મારી પર વિશ્વાસ હરજી ભાટી તમારી માથે વિશ્વાસ તો ઘણો છે પ્રભુ પણ આજ હજારી મનના માણસો આવ્યા અને આ કપડાના ઘોડેલાના ચિત્રે ચિંતા વેરી નાખી એ મારી આંખોથી જોઉં પ્રભુ એ મારાથી ન જોવાય પ્રભુ મારાથી ન જોવાય એના કરતા તો મારી કાયાનો અંત લાવવો સારો નહીં ભક્ત હરજી ભાટી આ ભલે કપડાનો બનાવેલો ઘોડો છે હરજી ભાટી પણ આ તો લોઢાના થયા ખાય તો માથે આ તો રામદેવનો ઘોડો જોજો હા અત્યારે હું જોધપુરમાં જાઉં છું જોધપુરમાં જઈ હજારી મલને અને જોધપુરના બાદશાહને જે જોવે તે હું નમસ્કાર બતાવું આવી નીકળે એવા પરગમવા જાવા જારે પરગમવા રામ પીરના રે અને મારે સાંભળો
જેલમાંથી મુક્ત કરો. આવી રીતે રાધા નરેશ અને હજારીમાલ ઘોડાહરમાં જાય છે અને જ્યાં આવીને જુએ તો એમને શું જોયું? હજારીમાલ અને રાધા નરેશ આજ ઘોડાહરમાં આવે છે. એવા હરજી માટી ગાવે એવા માતુરની એ દિયાળ્યો રે રે. રાધા નરેશ નજારી મળે જે કપડાનો બોલીલો હતો એ લોઢાના ચણા ખાતો હતો એ નજરે જોયું છે અને લોઢાના ચણા આપણે હરજી વાટીની પણ આપણે માટી માંગી. હા ભક્ત હરજી વાટી અમે તમને બહુ દુઃખ દીધું છે જેલમાં પૂરી માટે આ ઘોડો તો લોઢાના પીણા થઈ ગયો માટે હજારીમાલ હરજી વાટીને આ જેલમાંથી મુક્ત કરો. બહુ સારું. અરે મહારાજા, આપણે બે એના કુટુંબમાં મળી લઈએ. આપણે ભૂલીએ ક્ષમા. મહારાજ મારા નહીં પણ રામદેવજી મહારાજના શરણોમાં પડી તમારા કાયમ કલ્યાણ. બહુ સારું. આજે તો રક્ષાબંધનનો દિવસ. અરે હા ભગત બાપા, આજે તો રક્ષાબંધનનો દિવસ છે છતાં રામદેવજી બીજા કેમ નહીં આવ્યા હોય? અરે બેન દાદે, સામેથી રામદેવજી આવતા જણાય. આવી રીતે રામદેવજી બાપા ડાલીબાઈને ઝૂંપડે આવે છે ત્યારે રામદેવજી બાપા ડાલીબાઈને શું કહેવા લાગ્યા? અરે હા વીરા, આજે તો રક્ષાબંધનનો દિવસ છે તો લ્યો વીરા, હું આપને રાખડી કરું. હા બેન દાદી, આજે તો રક્ષાબંધનનો દિવસ છે માટે બેન રાજી છે ને આજ તમારા ભાઈ રામદેવને તમે રાખડી બાંધો. જન્મો જન્મ હું તમને મારી સાથે જ રાખીશ. બહુ સારું છે. લ્યો આપશે ઢોળી અને આ લીલો નેજો ગામડે ગામડે જઈ
અને આ ધર્મનો મહિમા સમજાવજો. અને ભૂખ્યા હોય એને અન્ન આપજો અને તરસ્યાને પાણી પાજો. અને જ્યાં મારી જરૂર પડે ત્યાં મને યાદ કરજો, હું હાજર થાય. બહુ સારું. અરે બેન ડાલી, આજ પછી ગરીબોની સેવા કરજો, તરસ્યાને પાણી પાજો, ભૂખ્યાને અન્ન આપજો. અને જ્યાં તમને સંકટ પડે તો ના તમે તમારા ભાઈ રામદેવને યાદ કરજો, હું જરૂર તમારી વારે આવીશ. અરે બેન ડાલી, બોલો ભગવાન. પ્રભુએ આપણને કીધું છે કે ભૂખ્યાને ભોજન આપજો, તરસ્યાને પાણી પીજો અને ગરીબ માણસોની સેવા કરજો. તો ચાલો બેન ડાલી, જે ગામની અંદર ભૂખ્યા હોય એમને આપણે ભોજન આપી અને તરસ્યાને પાણી પાઈ અને અલગનો નાદ કરીએ. બહુ સારું, ચાલો ભગત બાપુ. ચાલો આપણે ગૌશાળાની અંદર નિરંતર હા માતાજી, ચાલો. આવી રીતે રામદેવજી બાપાના ભાભી અને તેમની દાસી ગૌશાળામાં ગાય માતાને નિરણ કરવા માટે જાય છે. અને જે રામેતી ગાય હતી એ મૃત્યુ પામી હતી. હા. અને આવીને જોવે ત્યાં રામદેવજી બાપાના ભાભી આ ગાયને મરેલી જોઈ અને દાસીને શું કહેવા લાગ્યા. ચાલો આપણે રામદેવભાઈને જઈને વાત કરીએ. હા માતાજી, ચાલો. આવી રીતે જે રામેતી ગાય હતી એ મૃત્યુ પામી હતી. આ ખબર આપવા માટે રામદેવજી બાપાના ભાભી અને તેમના દાસી રામદેવજી બાપા પાસે જાય છે. અને રામદેવજી બાપા સવારના સૂર્યનારાયણ ઉદય થયા છે અને બેઠા બેઠા દાંતણ કરતા હોય એવામાં સામેથી તેમના ભાભી અને દાસી આવ્યા છે. અને આવી રામદેવજી બાપાને આ શું કહેવા લાગ્યા છે. અરે રામદેવભાઈ, તમે ગૌશાળાની અંદર ગાયોને નિરણ કરવા ગયા હતા. આપણે રામેજી અને માનેજી ગાય એમાં એક ગામ પાસે છે. અરે શું કહો છો ભાભી? આપણી રામેજી ગાય મૃત્યુ પામી એમ? હા રામદેવભાઈ, અરે ભાઈ, નો હોય તો ચાલો આપણે ગૌશાળામાં જઈએ. ચાલો. આવી રીતે રામદેવજી બાપા અને તેમના ભાભી અને દાસી ગૌશાળા તરફ ચાલી નીકળ્યા છે. અને જ્યાં ગૌશાળામાં આવીને જોવે કે રામેજી ગાય હતી એ મૃત્યુ પામી હતી. અને રામદેવજી બાપાના ભાભી રામદેવજી બાપાને આ શું કહેવા લાગ્યા છે. અરે ગાય માતા, તમે તો જગતનું સુખમાં લાગે સેવા. અરે ગાય માતા, તમારે તો નાના નાના રામદેવજી બાપાએ રામેજી ગાયને સેવન કરી છે. અને રામદેવજી બાપા તેમના ભાભીને શું કહેવા લાગ્યા છે. અરે બાપુ, તમે કહેતા હતા ને કે આપણે રામેજી ગાય મૃત્યુ પામી. આપણે રામેજી ગાય તો બહુ જીવન રાખી છે. અરે સાહેબ, આ શું આપણા રામદેવભાઈનું ગાને જીવન
કહેવા લાગી છે. અરે માતાજી, હા દાસી, મારા બાપુએ મરેલી ગાયને જીવંત નથી. શું કીધું દાસી? તારા બાપુએ મરેલી ગાયને જીવંત નાખી? હા માતાજી. કાંઈ વાંધો નહીં દાસી. મરેલી ગાયને જીવંતા નાખ્યું ત્યારે નિર્બલ તેના મનની અંદર વિચાર આવે છે કે મારા નાથ એવા પડસા પૂરે છે, મારે તેમને એક પ્રશ્ન કરવો છે. અને નિર્બલ તે રામદેવજી બાપા પાસે આવે છે અને આવી અને શું કહેવા લાગ્યા છે.
છતાં તમે મને પ્રશ્ન કર્યો છે. હવે મારી અવધિ પૂરી થઈ, હવે સમાધિ લઈ મારે સૌધામ જવું છે. મૃત્યુંજયના આત્માની અંદર બહુ દુઃખ થયું છે અને રામદેવજી બાપા અજમલ દાદાના રથ મહેલ તરફ આવે છે અને રામદેવજી બાપા શું કહેવા લાગ્યા છે? અરે હા, મેં રાણી નેત્ર દેવીને ના પાડી હતી, પણ છતાં આજ મને પરીક્ષા કર્યો અને હવે તો મારે સંમતિ લઈ અને સૌધામ જવું પડશે. પણ મારા પિતાશ્રી એના રંગ મહેલમાં સૂતા છે, એને હું કેમ કરી અને આ હું વાત કરી? કારણ કે જેનો જવાન છોકરો સમાધિ લઈને સૌધામ થાય એ કયા એવા માવતર હશે કે રાજી મને હા પાડે છે? પણ નહીં, ચાલ અત્યારે હું મારા પિતાશ્રીને અત્યારે હું સપનું મેકલું અને સપના રૂપી એને સમાચાર આપું.